નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્ય પ્રેમી વાચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના. એપ્રિલ 22. આવો ઉદ્ગાર તો તમે કેટલી વાર સાંભળ્યો છે કે સમય કેટલો ઝડપથી પસાર થાય છે. તમે જ્યારે સુખ અને આનંદથી ભરેલા હો છો, તમારું સર્વોત્તમ આપતા હો છો, સમગ્રના હિતથી ભરેલા હૃદય સાથે બીજાઓને માટે જીવતા હો છો, ત્યારે સમય ખરેખર જ ઝડપથી પસાર થઈ જાય છે અને એની એક એક પળ તમે માણતા હો છો. તમે સમયની અંદર જીવતા હો છો એ વાત ખરી, પણ એ તમારા પર બોજો બની જાય, તમારા પર સવાર થઈ તમને કચડી નાખે એવું થવા દેવાનું જરૂરી નથી. દરેક બાબત માટે તમને જે કરવાનું મન હોય તે બધું કરવા માટે સમય હોય છે, કારણ કે એ કરવા માટે તમે સમય નિર્માણ કરો છો. બધાની પાસે સમય તો સરખો જ હોય છે, પણ તમે એનો ઉપયોગ કઈ રીતે કરો છો તે મહત્ત્વનું છે. એટલે કદી ફરિયાદ ન કરો કે અમુક લોકો પાસે બીજા કરતાં વધુ સમય છે. સમયના કદી ગુલામ ન બનો, એને તમારો દાસ બનાવો. તમારે શું કરવું છે એ વિશે નિર્ણય કરી લો અને પછી એ કરવા માંડો. તમને જણાશે કે એ પૂર્ણ રીતે પાર પાડવા માટે તમારી પાસે સમય છે જ. આપનો આજનો દિવસ શુભ રહે.